ફોર્મ્યુલા શીટ બનાવી લો, બરાબર, 2 પેજની બનશે અને એમાં અમુક ટોપિક્સ જે બહુ ફ્રિકવન્ટલી પૂછાય છે એની ફોર્મ્યુલાઝ લખી નાખો, બરાબર. સો અહીંયા મેથ્સ એન્ડ રિઝનિંગની જો આપણે વાત કરીએ તો કયા ટોપિકના ક્વેશ્ચન્સ વધુ આવે છે, તો સૌથી પહેલાં આપણે મેથ્સની વાત કરીએ તો ભાઈ એજ, એવરેજ, સ્પીડ, ડિસ્ટન્સ, સ્પીડ, ટાઈમ, હવે આની અંદર ટ્રેન એન્ડ બોટના ક્વેશ્ચન્સ કરવાના. ફોર્મ્યુલા જે છે ડી ઇઝ ઇક્વલ ટુ એસટી, ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. પછી આની અંદર ટાઈમ એન્ડ વર્ક, બરાબર. એક વ્યક્તિ આટલું કામ 12 કલાકમાં કરે છે, 3 વ્યક્તિ કેટલાક ટાઈમમાં કરશે, આટલું સિમ્પલ નથી હોતું, અંદર બીજા 2-3 કન્ડિશન્સ અપ્લાય મૂક્યા હોય છે. આના પછી પેલું પાઇપ વાળું અને જ્યોમેટ્રીનું જે પણ છે એની તો એક જ પેજમાં તમારે બધી ફોર્મ્યુલા આવી જશે કે ટ્રાયંગલની શું ફોર્મ્યુલા છે, સિલિન્ડરની શું ફોર્મ્યુલા છે, સર્કલનું શું ફોર્મ્યુલા છે. આનું એક છે ને આખું પેજ બનાવી દેજો, મેં પણ બનાવ્યું હતું મારી એક્ઝામ પહેલાં, જેથી કરીને હું જોઈ શકું. અને દરેક ફોર્મ્યુલા લખ્યા પછી એના યુઝ કરીને 2-3 PYQ સોલ્વ કરવાનો ટ્રાય કરજો. કદાચ એવું થશે કે અમુક ફોર્મ્યુલા અમુક સમજમાં નહીં લાગે તો શું તમને ત્યાં શું કેવિયટ્સ લેવાના થાય એ ખબર પડે. આના પછી પ્રોફિટ લોસ પૂછાય છે. ઓ ભાઈ, રેશિયો એન્ડ પ્રપોર્શન, બરાબર. આ પણ ઘણું પૂછાતું હોય છે. પ્રોફિટ લોસની અંદર પેલું ઇન્ટરેસ્ટ પણ જોઈ લેજો, કમ્પાઉન્ડેડ ઇન્ટરેસ્ટ પણ આગળ જોવાનો આવશે, પણ સિમિલર